અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીના હત્યા કેસમાં 60 કલાક વીત્યા છતાં આરોપીની ભાળ હજુ સુધી મળી નથી। આરોપીનો સ્કેચ જારી કરાયો છે, પરંતુ આરોપી હજુ સુધી હાથમાં નથી આવ્યો। 100 પોલીસકર્મીની ટીમ છતાં પણ એક આરોપી નથી પકડાતો। પોલીસ જાણે હાથ પર હાથ રાખીને બેઠી હોય એવું ચિત્ર ઉભું થયું છે। 1500 જેટલા સીસીટીવી ચેક કર્યા, પરંતુ હજુ સુધી કોઈ જ કડી મળી નથી। ઘટનાસ્થળની આસપાસ એક પણ સીસીટીવી નથી। બ્લેક કલરની કાર મળી, પરંતુ નંબર પ્લેટ નથી, એટલે અંધારામાં તીર મારવા બરાબર આ વાત સામે આવી રહી છે। મૃતકને આખરે ન્યાય ક્યારે મળશે? આરોપીનો સ્કેચ તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આરોપી સુધી નથી પહોંચી શકાયું। ના તો આ મામલે કોઈ પણ પ્રકારની કડી મળી છે। બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર હવે ક્યારે પકડાશે એ અત્યારે સૌથી મોટો સવાલ છે, કારણ કે ઘટનાને 60 કલાક વીતી ગયા છે અને પોલીસ હજુ પણ આરોપી સુધી નથી પહોંચી શકી। સ્કેચ પણ જારી કરી લીધો છે અને અલગ અલગ ટીમો અત્યારે આરોપીને પકડવા કામે લાગી છે, પરંતુ સફળતા મળી નથી।